લુણાવાડાના આરામપુરા વિસ્તારમાં અકસ્માતમાં ઇજાગ્રસ્ત બાળકનું મોત થયું. એક બાળકે સારવાર દરમિયાન જીવ ગુમાવ્યો છે. અન્ય બે બાળકને વધુ સારવાર માટે અમદાવાદ રેફર કરાયા. લુણાવાડા આરામપુરા માર્ગ પર ગઈકાલે અકસ્માત થયો હતો. નબીરાએ બેફામ કાર ચલાવીને 3 બાળકને અડફેટે લીધા હતા. અકસ્માત પછી પોલીસે કાર ચાલકની ધરપકડ કરી હતી. તો લુણાવાડાના આરામપુરા વિસ્તારની આ ઘટના છે, જ્યાં એક અકસ્માત થયો અને એ અકસ્માતમાં એક બાળક ઇજાગ્રસ્ત થયું હતું. તો ઇજાગ્રસ્ત બાળકનું મોત થયું છે. એ બાળકને સારવાર માટે હોસ્પિટલ રેફર કરવામાં આવ્યું હતું અને સારવાર દરમિયાન જીવ ગુમાવ્યો છે. અન્ય 2 બાળકને વધુ સારવાર માટે અમદાવાદ રેફર કરાવી દેવામાં આવ્યા છે. વાત મુદ્દે સંવાદદાતા વિશાલ ફોનલાઈન પર જોડાઈ ગયા છે. વિશાલ, આરામપુરા વિસ્તાર જ્યાં અકસ્માતની ઘટના અને જ્યાં એક બાળક પણ ઇજાગ્રસ્ત થયું હતું, તેનું મોત થયું છે. વિશાલ, શું કાર્યવાહી? જે અંકુર, ખાસ કરીને વાત કરવામાં આવે તો ગત મોડી સાંજે જે રીતે સ્કોર્પિયો ચાલકે ગફલતભરી ગાડી ચલાવતા હાલ 3 બાળકોને અડફેટે લીધા હતા. જે રીતે ગત મોડી સાંજે જે ઘટના બની હતી જેને લઈને લોકટોળા પણ ઉમટ્યા હતા અને ક્યાંક ને ક્યાંક જે વાહન ચાલક છે તેને પણ મેથી પાક ચકાડ્યો હતો. ત્યારે 3 બાળકોને સારવાર માટે લુણાવાડા જનરલ હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા. જનરલ હોસ્પિટલ બાદ 3 બાળકોને મોડાસા લાવવામાં વધુ સારવાર માટે લઈ જવામાં હતા. તેમાંથી એક બાળક જે છે 4 વર્ષનું જે બાળક છે જેનું છે નામ જીયાન જુનેદભાઈ, જેનું વહેલી સવારે મોત થયું હતું. ક્યાંક ને ક્યાંક પરિવાર તેમજ આજુબાજુના વિસ્તારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે તેને લઈને.